એ બુરી આદત છે તે જીવનને બરબાદ કરી નાખે છે. તમાકુ, દારૂ, ગુટખા, સિગરેટ જેવા વ્યસનો જીવનને અંદરથી ખોખલું કરી નાખે છે. તેનાથી ફેફસા, હૃદય અને લીવરને ગંભીર નુકસાન થાય છે. વ્યસન કરનાર વ્યક્તિ પોતાને નહીં પણ પોતાના પરિવાર અને પોતાના સમાજને પણ નુકસાન પહોંચાડે છે. આજે નાના બાળકો પણ વ્યસનનો શિકાર બની રહ્યા છે. તે ખૂબ જ દુઃખની બાબત છે. આપણે સૌ ભેગા મળી આ બધી દૂર કરી દઈશું. મિત્રોને સમજાવીએ કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે. ખાસ કરીને મંત્રમંગળ દીકરીઓને ભણાવીએ છીએ. એક શિક્ષિત દીકરી પોતાના પરિવાર અને પોતાના સમાજને વ્યસન મુક્તિનો સંદેશ પહોંચાડી શકે છે. તે પોતાના ભાઈઓ, પિતા અને પતિને વ્યસનથી દૂર રહેવા સમજાવી શકે છે. ખાસ કરીને નારી શક્તિ સમાજમાં નવું પરિવર્તન લાવી શકે છે. આજે નવા વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ કરી રહ્યા છે. તેમને પણ આપણે નાનપણથી સારા સંસ્કારો આપીએ, વ્યસનથી દૂર રહેવાની શીખ આપીએ. ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે પોતે ક્યારે વ્યસન નહીં કરીશું. બીજાને પણ વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપીશું. યાદ રાખો, વ્યસન મુક્ત જીવન સુખી અને સ્વસ્થ જીવનનો પાયો છે.